નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર. ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર વિધાનસભા બેઠક અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યુથ કોંગ્રેસ દ્વારા યોજાયું વિશાળ યુવા સંમેલન. વિકાસ ગાંડો થયો છે, જન વિકલ્પ જેવો કોઈ જ વિકલ્પ નથી, માત્ર કોંગ્રેસ આવે છે ના આહવાન સાથે કોંગ્રેસ કાર્યકરોએ ચૂંટણી જંગની કરી શુભ શરૂઆત. ડીસામાં ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું. કોંગ્રેસ સામે આક્ષેપો કરતા જણાવ્યું, રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિ વધારે મહત્વની હોય છે. શંકરસિંહ વાઘેલાએ મા અંબાના ધામમાં માથું ટેકવી કાર્યકરો સાથે યોજ્યો રોડ શો. દાંતાના રાજવી પરિવારની લીધી મુલાકાત. દિલ્હી અને ગુજરાતની સરકારથી થાકીને જનવિકલ્પ મોરચાની કરી શુભ શરૂઆત. નવરાત્રી પર્વને લઈને અંબાજી મંદિરમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ. નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રથમ નોરતે શહેરી વિસ્તારોમાં જામી ગરબાની રમઝટ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે આજરોજ પાલનપુર વિધાનસભા બેઠક અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના યુવા આગેવાનો હાજર રહ્યા હતા. પાલનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ પટેલને વિજય બનાવવાના નિર્ધાર સાથે યુવાનોએ અનેરો જુસ્સો દાખવ્યો હતો. આ સંમેલનમાં કોંગ્રેસ આગેવાનોએ સત્તાધારી ભાજપ સામે કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે વિકાસ ગાંડો થયો છે, જન વિકલ્પ જેવો કોઈ જ વિકલ્પ નથી, ત્યારે લોકો કહે છે કે જરૂર કોંગ્રેસ આવે છે. આજ રોજ પાલનપુર વિધાનસભા આયોજિત યુવાનોના સંમેલનમાં આવવાનો મોકો મળ્યો. ગુજરાતના યુવાનો માટે ભાજપ સરકારે છેલ્લા 22 વર્ષમાંથી શોષણ સિવાય બીજું કામ નથી કર્યું. કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો યુવાનો માટે શું કામ કરશે, ખેડૂતો માટે શું કામ કરશે. ગુજરાતના તમામ વર્ગ આજે ભાજપથી પરેશાન છે અને જવાબ 2017માં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીને આપશે. 2017માં સમગ્ર ગુજરાતમાં એક જ વાત છે કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે અને ભાજપ સરકારે કર્યો છે. એનો જવાબ આપવા માટે 2017ના ચૂંટણીમાં દરેક યુવક કોંગ્રેસનો કાર્યકર દરેક બૂથ પર દરેક જગ્યાએ કામ કરશે એ વાત કરવા માટે અહીંયા સંમેલનમાં ઉપસ્થિત થયા છે. આવતીકાલે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ રાજાબરા થરાદ ખાતે આવી રહ્યા છે. તેની અંદર પણ મોટી સંખ્યામાં યુવાનો જોડાવાના છે અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો પર્દાફાશ કરીને લોકો વચ્ચે જઈ અને સાચી હકીકત જણાવવાની અમે યુવક કોંગ્રેસ દ્વારા કામગીરી થઈ રહી છે. આજે પાલનપુર ખાતે છે, આવતીકાલે થરાદ ખાતે એક જાહેર સભા મોટી યોજાઈ રહી છે. કોઈ જન વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, એક જ માત્ર ગુજરાતમાં વિકલ્પ છે કોંગ્રેસ. એ જ વાત કરવા આપની વચ્ચે અમે આવ્યા છીએ. છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસના મહત્વના પદો ઉપર રહી અને કામ કર્યું. કોંગ્રેસે એમને મુખ્યમંત્રી બનાવ્યા, કોંગ્રેસે એમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા, કોંગ્રેસે એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા, વિરોધ પક્ષના નેતા બનાવ્યા. લોકશાહીની અંદર મહત્વના પદો પર બેસાડવાનું કામ કોંગ્રેસે કર્યું. તેમ છતાં જ્યારે આજે સરકાર બનવા જઈ રહી છે એની અંદર હાડકાં નાખવાનું કામ કરવા માટે કોંગ્રેસની સરકાર બને એના કોંગ્રેસના કાર્યકરને મનોબળ તોડવા માટે કરીને છેલ્લા 3 મહિનાથી એમને જે કામગીરી કરી અને આજે છેલ્લે બોલીને ફરી ગયા અને હવે પોતે પાછા જનવિકલ્પમાં અને પોતાના સંતાનો કે વેવાય ભાજપમાં. આ કેવો વિકલ્પ? પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ યુવાનોના આ અદ્ભુત ઉત્સાહને બિરદાવ્યો હતો. પાલનપુર વિધાનસભાના યુથ કાર્યકર મિત્રો, યુવાન મિત્રો આજે સ્વયં 2017ની અંદર ગુજરાતને નવસર્જન ગુજરાત બનાવવા માટે પોતાના દિલથી ઉમળકાથી સ્વયં આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આજે સંજયભાઈ ચૌધરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. એમાં યુવાન મિત્રો
પાલનપુરની કોંગ્રેસની સીટ ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ સાથે મોકલશે એવો થનગનાટ હું જોઈ રહ્યો છું અને મને વિશ્વાસ છે કે મેં આ યુવાનો જે મારા ઉપર વિશ્વાસ મૂકશે એને હું ટકાવી રાખીશ. આ યુવા સંમેલનમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાગીરભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, કોંગ્રેસ અગ્રણી વીરજીભાઈ જુડાલ, રવિરાજ ગઢવી, લક્ષ્મીબેન કરેણ, નૈનાબેન માળી, સેનજીભાઈ દેલવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ચૌધરી સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ પાલનપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને યુવા સંમેલન યોજવામાં આવ્યું અને આ યુવા સંમેલનમાં પાલનપુર વિધાનસભા યુથ કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક પણ આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં સમસ્ત યુવાનો ભેગા થઈ અને એક સંકલ્પ લીધો છે કે આવનારી 2017ની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીશું. વડગામ તાલુકાના મેતા ગામે પાલનપુર પ્રાંત કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પારદર્શક અને સંવેદનશીલ વહીવટીતાનો કર્મયોગ રૂપી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવામાં આવે છે. વડગામ તાલુકાના મેતા ગામે યોજવામાં આવેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ગામોના અરજદારોના મોટાભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાલનપુરના પ્રાંત અધિકારી આર.કે. પટેલ, તાલુકા વિકાસ અધિકારી ઉષાબેન, સરપંચ બળદેવભાઈ શ્રીમાળી સહિત દરેક ખાતાના અધિકારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મેતા ગ્રામ પંચાયત દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે વડગામ તાલુકાના મહેતા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુ કાર્યક્રમનો આ ત્રીજો તબક્કો છે. ત્રીજા તબક્કાનો આ ત્રીજો કાર્યક્રમ વડગામ તાલુકાના મહેતા ગામે ગોઠવાયો છે. સેવા સેતુમાં તાલુકા કક્ષાએ જે એક દિવસીય સેવાઓ છે એ તમામ પ્રકારની સેવાઓ સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા ઉપસ્થિત છે. અરજદારો અહીંયા આવે છે, તમામ પ્રકારની ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ સાથે આવે અને એ લોકોને એ જ દિવસે એ સેવાનો લાભ મળે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકાના વહીવટીતંત્ર તરફથી તમામ આનુષંગિક વ્યવસ્થા કરી છે. અરજદારોને વધુમાં વધુ અરજદારો આવે તે માટે પૂરતા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. અહીંયા મામલતદાર કચેરીની સેવાઓ, તાલુકા પંચાયતની સેવાઓ અને ખાસ કરીને આરોગ્યની સેવાઓની પણ અહીંયા ઉપલબ્ધતા કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના પ્રિવેન્શન માટે આ વખતે ખાસ કરીને ઉકાળાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. આમ અરજદારે તાલુકામાં જવું ન પડે અને એક દિવસીય જે યોજનાઓ છે એ તમામનો લાભ અહીંયા અરજદારોને ગામે જ મળે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમમાં સૌથી વધુ લાભાર્થીઓ અહીંયા લાભ લે તેવી એક ઉમદા ભાવના સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં અરજદારો અહીંયા લાભ લે તેવી હાર્દિક. ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું હતું, જેમાં ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિ વધારે મહત્વની હોય છે. ડીસાના એપીએમસી ખાતે ગુરુવારે ભાજપ યુવા મોરચા અધ્યક્ષ ઋત્વિજ પટેલના અધ્યક્ષસ્થાને વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્વે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાતા શહેરના મુખ્ય માર્ગો પર રેલી નીકાળી હતી. વિજય ટંકાર યુવા સંમેલનમાં ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપ 151 કરતા વધારે સીટો પર કબજો મેળવશે. આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, એપીએમસી ચેરમેન માવજીભાઈ દેસાઈ, લેબજીભાઈ ઠાકોર, હરેશભાઈ ચૌધરી સહિત ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા યુવા મોરચો આ પ્રકારના સંમેલન ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પર યોજી રહ્યું, જેના ભાગરૂપે આજે ડીસા વિધાનસભાનું આ સંમેલન યોજાયું અને સંમેલન પહેલાં એક વિશાળ બાઇક રેલી પણ યોજાઈ. એટલે જે રીતે બાઇક રેલીમાં યુવાનોની સંખ્યા, યુવાનોનો ઉત્સાહ, યુવાનોની ઉર્જા અને અહીંયા વિશાળ સંમેલન નહીં પણ જાહેર સભા કહી શકાય, એમાં જે રીતે યુવાનો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે ઉત્સાહ હતો એ જોતાં ડીસા વિધાનસભાની સીટ તો જીતવાના જ છીએ, પણ બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો સહિત ગુજરાતમાં 151 કરતાં વધુ બેઠકો પર કમળ ખીલે એ જાણે યુવાનોએ મન બનાવી લીધું છે અને આજે યુવાનોએ નક્કી કરી લીધું હોય એ પ્રકારના દ્રશ્યનું આજે સર્જન થયું અને આ વિરાટ યુવા શક્તિના દર્શન કરવાનું મને સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे, उड़ जाए रे ये देखो पंछी
उड़ रहा ये पंख फैलाए La 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 la. La 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 la. La 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 la. La 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે 100% હોન્ડાની બાઇકો છે એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ્યુ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે પણ એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया देखो देखे ये ज़माना पंछी उड़ा जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અરાવલી પહાડોમાં આવેલું જગતજનની મા અંબાનું પ્રાચીન તીર્થ અંબાજી તરીકે ઓળખાય છે. આ ધામમાં વર્ષ દહાડે માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી પર્વમાં માતાજીનો મહિમા વિશેષ હોય છે.
ગુરુવારથી આસો નવરાત્રી શરૂ થતી હોય અંબાજી ધામમાં માઈ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે આરતીમાં ભક્તો ઉમટ્યા હતા અને બપોરે મંદિરમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. મારું નામ રાજેશ પટેલ છે. હું આણંદ ડિસ્ટ્રિક્ટ તાલુકામાંથી જિલ્લામાંથી આવું છું અને હું ઘણા સમયથી અંબાજી મંદિર દર્શન માટે આવું છું અહીંયા આગળ. અને અમે ખરેખર આપણા ઇન્ડિયામાં જોવાલાયક એક ધાર્મિક સ્થળ છે, અંબા માતાનું મંદિર છે ફર્સ્ટ ક્લાસ. અહીંયા નવરાત્રી બી સારી એવી થાય છે અહીંયા અને જોવાલાયક છે. અને અમે LICનું યુનિટ છે, દર 15 દિવસથી અમે અહીંયા આવીએ છીએ, 15 વર્ષથી આવીએ છીએ અહીંયા આગળ. ને ખરેખર અમને બી ખૂબ મજા આવે છે અહીંયા દર્શન કરવા માટે બી. અને સારું એવું અંબા માતાનું મંદિર બી સારું છે અહીંયા. અમને આશીર્વાદ છે માતાજીના. અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. માતાજી અમને હુકમ કરે કે તમે દર્શન કરવા માટે આવો. અને અમે ખરેખર હુકમથી માના દર્શન કરવા અહીંયા આવીએ છીએ. ખરેખર ધન્ય છે અમને અમારી माताजी प्रति भी। मेरा नाम हेमेंद्र प्रजापति, डिंगूपुर से हूँ, राजस्थान। मैं हर साल नवरात्रि के फर्स्ट दिन, नवरात्रि की स्थापना के दिन हर साल यहाँ मैं आता हूँ दर्शन करने के लिए। माताजी मेरी हर बार मनोकामना पूरी करते हैं, तो मैं यहीं पे हर बार दर्शन करने आता हूँ। नवरात्रि के यहाँ 10 साल से मैं लगातार आ रहा हूँ, तो मेरी हर मुराद पूरी हो रही है। आज नवरात्रिનો પ્રથમ દિવસ છે એટલે અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. આજે એમની સ્થાપના થાય છે, 10 દિવસ નવરાત્રિ રમાય છે અને માતાજીને યાદ કરીએ છીએ આપણે દર વર્ષે. મોતીરામ પટેલ, સુરતથી આવું છું. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને ઘણા વર્ષોથી હું પ્રથમ દિવસે અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવું છું. અને અહીંયા ખૂબ જ ધામધૂમથી માતાજીનો તહેવાર ઉજવાય છે. 9 દિવસ રાત્રિ પણ અહીંયા રાત્રે પણ નવરાત્રિ અહીંયા જોવાલાયક હોય છે. અને અહીંયા ભારતના ખૂણે ખૂણેથી પબ્લિક આવે છે માતાજીના દર્શન કરવા માટે. એમના આશીર્વચનથી અમારો ઉદ્ધાર થાય એ અમે આશા છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા કોટેશ્વરથી જળ લાવી આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. નવરાત્રી પર્વ શક્તિના ઉપાસનાનું પર્વ હોય અંબાજી બહારથી પણ માઈ ભક્તો ભક્તિ કરવા આવતા હોય છે. ગુરુવારથી શક્તિપીઠ અંબાજીમાં માતાજીનો જયકાર સાંભળવા મળ્યો હતો અને ઘટસ્થાપન વિધિમાં ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી 5 તત્વોના મિશ્રણથી આ વિધિ યોજાતી હોય છે. માતાજીની ગાદી દેવસ્થાન ટ્રસ્ટ ભટ્ટજી મહારાજ આ નવરાત્રિ ઘટસ્થાપનનો આજનો મહિમા છે. આ નવરાત્રિ મોક્ષા નવરાત્રિ ગણાય છે. આ નવરાત્રિ પછી જે વિજયાદશમી પણ આવે છે, જેના માતાજીના વિજયનો નાદ છે. આ બધો આનો મહિમા છે અને રાક્ષસોનો માતાજીએ આ નવરાત્રિ સમયની અંદર સંહાર કરેલો છે, એટલે એને દિવ્ય નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આસો સુદ એકમ અને ગુરુવારના દિવસે ઘટસ્થાપન થયેલ છે અને એમાં માતાજીના બધા સારા સંખ્યાની અંદર બધા ભક્તો આવેલા છે. ખૂબ ભાવથી દર્શન થાય છે અને નિત્ય માતાજીની અંદર પણ આરતી થશે કાલથી અને બહાર પણ આરતી થશે. એવી 2 આરતીઓ થાય છે. આ મંદિરની બધી જ પ્રણાલિકા સૌથી અલગ છે અને બહુ જ ગુપ્ત પૂજા અને માતાજીનું આવાહન, માતાજીની પૂજાનો મહિમા છે. માટે ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર આવે છે અને આસો સુદ અષ્ટમીના દિવસે તો બહુ મોટો મેળો ભરાય છે, જેની દરેકે નોંધ લેવી. માતાજીના દર્શને અવશ્ય પધારો અને માતાજીના આશીર્વાદ લઈ અને આપનું જીવન સુખી કરો એવી પ્રાર્થના છે. અંબાજી મંદિરના વહીવટદાર આ વિધિમાં પોતાના પત્ની સાથે બેઠા હતા. નવરાત્રી પર્વને લઈને માઈ ભક્તોએ પણ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જયંબે, આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ચાચર ચોકમાં 9 દિવસ માટે નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી જોવામાં આવશે. આજે 10:30 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન કરીને નવરાત્રિની શરૂઆત થશે. સમગ્ર 9 દિવસ દરમિયાન યાત્રિકો માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે, દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રિકો પણ નવરાત્રિમાં જોડાય તેવી સૌને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. કોંગ્રેસ સાથે છેડો ફાડી દેનાર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની શક્તિનો પરચો બતાવવા જનવિકલ્પ મોરચો તૈયાર કર્યો છે અને આ જનવિકલ્પ મોરચાની યાત્રા શરૂ કરવામાં આવી છે. શંકરસિંહ બાપુની આગેવાની હેઠળ જનવિકલ્પ મોરચા યાત્રા નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી આવી પહોંચી હતી, જ્યાં શંકરસિંહ વાઘેલાએ મા અંબા ભવાનીના દર્શન કર્યા હતા. બાદમાં પરત ફરતા શંકરસિંહ વાઘેલાએ દાંતા સ્ટેટના રાજવી મહારાજ પરમવીરસિંહજી અને યુવરાજ સિદ્ધાર્થસિંહજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી
આ મુલાકાત સમયે દાંતા રાજવી દ્વારા શંકરસિંહ બાપુને તલવાર તેમજ સાફો પહેરાવીને દરબારી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાંતા રાજવી પરમવીરસિંહજીએ રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ તરીકે તેમજ ઝારખંડના પ્રભારી હોવાના નાતે આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષમાં રાજપૂત ઉમેદવાર હશે તેને કરણી સેના ખુલ્લું સમર્થન કરશે તેવી ઘોષણા કરી હતી. જોકે શંકરસિંહ બાપુનું દાંતા ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 19મી તારીખે જન વિકલ્પના કેટલાક મિત્રો મારી પાસે આવ્યા અને મને એવું કીધું કે આપનું સમર્થન અમને મળે તો સારું. આપ સૌ મીડિયાના માધ્યમથી એ દિવસે મેં કીધેલું કે હું આ જન વિકલ્પને સમર્થન આપું છું. એટલું જ નહીં, મેં પણ કીધેલું કે 21મી તારીખે આસો મહિનાના પ્રથમ દિવસે નવરાત્રિના દિવસે મા અંબાજીના આશીર્વાદ લઈને ગુજરાતનો મારો હાઈકમાન્ડ, મારી પ્રજા, ગુજરાતના મતદારો જે આજે પોતાના સપના સાકાર કરવા માટે આ પક્ષ કે ઓલા પક્ષમાં પ્રયત્નો કર્યા તો પણ દુઃખી છે. એના આધારે આજે માતાજીના આશીર્વાદ લઈને શક્તિની આરાધના કરવા માટે માતાજીના ચરણોમાં આવ્યો છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી ગુજરાતી પ્રજાના દુઃખો દૂર કરો, અમને માધ્યમ બનાવો અને અમારા સૌના સાથે મળીને એ ગુજરાતમાં નવો પ્રયોગ થાય, જે પ્રયોગમાં વ્યક્તિગત કોઈનો સ્વાર્થ ન હોય, જેમાં આપવાનું હોય લેવાનું ન હોય, એવા એક નવો પ્રયોગ પ્રજા પોતાનો ઉમેદવાર સિલેક્ટ કરે, પછી એને ઇલેક્ટ કરે, ઇલેક્ટ કર્યા પછી ગવર્મેન્ટ ફોર્મ કરે અને સરકાર બનાવીને પોતાના પ્રશ્નો પોતે સોલ્વ કરે. આ દિશામાં અમે આ વિચાર કરી રહ્યા છીએ. આજે નાના અંબાજી ખેડબ્રહ્માથી શરૂઆત કરી, સવારમાં વૈજનાથ દાદાના આશીર્વાદ લીધા, મવડી ગયો, ત્યાંથી અત્યારે બપોરે મગરવાડા, ત્યાંથી ઉમિયા માતાના દર્શને જવાનું છું. મીરાદાતાર થઈને આજનો દિવસ પૂરો થશે. સાચા અર્થમાં આજે સર્વધર્મ સંભાવ તરીકે બધાની આરાધના કરીને, પ્રાર્થના કરીને ગુજરાતની પ્રજાની સેવામાં બધેલું આ શેષ જીવન કોઈપણ જાતના વ્યક્તિગત સ્વાર્થ કે મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે ન રહે, પ્રજાની સેવા માટે રહે, એના માટે અહીં માતાજીના આશીર્વાદ લેવા આવ્યો છું. સૌના આશીર્વાદ મળે એવી માતાજીને પ્રાર્થના કરું છું. આ પાર્ટી નથી, પ્રજાના માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. પ્રજાને ટેક ફોર ગ્રાન્ટેડ નહીં લેવી જોઈએ. દિલ્હીમાં જે આપનો પ્રયોગ હતો એમાં બીજેપી ત્યાં હતી, કોંગ્રેસ પણ હતી. કોઈના મત કોઈ કાપે, કોઈના કહેવાથી કોઈ નથી હોતું. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, પાણી નાક સુધી પહોંચી ગયું છે. પ્રજાએ નક્કી કરવાનું છે. અમે તો કહેવાના બધા, પણ એમને લાગતું હોય કે અમારા પ્રશ્નો ભૂતકાળમાં આ વ્યક્તિએ સોલ્વ કર્યા છે. એ પક્ષોમાં નિરાશા મળી છે. ક્યાંય માનવીય સ્પર્શ, જે હ્યુમન ટચ કોઈ બોલાવવાવાળું નથી, કોઈ સાંભળવાવાળું નથી. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એવા ઠેકાણે બાપુ પાસેથી હૂંફ મળે છે એ પ્રજા માટે ઘણું છે. પ્રજાની પણ મને હૂંફ મળે છે અને એમની શક્તિથી આજે શક્તિ દિને માતાજી પાસેથી શક્તિ વધે એવી પ્રાર્થના કરવા માટે જે બનશે એ બધું લગભગ એવું જ થશે. સારા મુહૂર્ત ત્યાં મળશે અને બધું કરીશું. સારી સરકારનો વિકલ્પ આપીશું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો 3G આંખ ન્યૂઝ. Z+ ધ મલ્ટી બ્રાન્ડ રેમન્ડ શોરૂમ. રેમન્ડની અદ્ભુત વેરાયટી જોતા જ મન મોહી જાય. બેસ્ટ ડિઝાઇન, બેસ્ટ ક્વોલિટી, પરફેક્ટ ફિનિશિંગ સાથે કસ્ટમ ટેલરિંગ. Raymond, the complete man. Z+ લાવ્યું છે રેડીમેડની અદ્યતન વેરાયટીઝ. જેન્ટ્સવેર, ચિલ્ડ્રન વેર, કોઈ પણ ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તો ખરું જ. LP જુડાલ 9825056682. દુકાન નંબર 798081, પહેલા માળે, શ્રી આર્કેડ ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, આબુ હાઈવે, પાલનપુર. ધ મલ્ટી બ્રાન્ડ રેમન્ડ શોરૂમ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday.
And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time, and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. શક્તિ અને ભક્તિના સમન્વય સમૂહ પર્વ એટલે નવરાત્રીના રૂડા દિવસોનો પ્રારંભ થઈ રહ્યો છે. જગતજનની જગદંબાની આરાધના ઉપાસના કરવાના આ દિવસોમાં લોકો અનેક પ્રકારે માં શક્તિ દેવીને રીઝવતા હોય છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીના ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રીના પાવન દિવસોમાં શરૂ થતા ગુજરાતભરમાં ખેલૈયાઓ થનગની ઉઠ્યા છે, જેમાં ગતરોજ નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે શેરી મહોલ્લાઓ સહિત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ ગરબાની રમઝટ જામી હતી. પાલનપુર આબુ હાઈવે સ્થિત બાલાજી સિટી સોસાયટીમાં પણ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વાજતે ગાજતે માતાજીની માંડવીની ચાચર ચોકમાં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સંગીતના તાલે ગરબાની રમઝટ જમાવી હતી. આ ઉપરાંત આબુ હાઈવે રાજમહેલ વિસ્તારમાં પણ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડીજેના તાલે ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી. આ ઉપરાંત પાલનપુર એગોલા રોડ ઉપર આવેલી દેવભૂમિ સોસાયટી ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહિલાઓએ ગરબાની રમઝટ જમાવી હતી.
અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર વિધાનસભા બેઠક અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યુથ કોંગ્રેસ દ્વારા યોજાયું વિશાળ યુવા સંમેલન. વિકાસ ગાંડો થયો છે, જન વિકલ્પ જેવો કોઈ જ વિકલ્પ નથી, માત્ર કોંગ્રેસ આવે છેના આહવાન સાથે કોંગ્રેસ કાર્યકરોએ ચૂંટણી જંગની કરી શુભ શરૂઆત. ડીસામાં ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું. કોંગ્રેસ સામે આક્ષેપો કરતા જણાવ્યું, રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિ વધારે મહત્વની હોય છે. શંકરસિંહ વાઘેલાએ મા અંબાના ધામમાં માથું ટેકવી કાર્યકરો સાથે યોજ્યો રોડ શો. દાંતાના રાજવી પરિવારની લીધી મુલાકાત. દિલ્હી અને ગુજરાતની સરકારથી થાકીને જનવિકલ્પ મોરચાની કરી શુભ શરૂઆત. નવરાત્રી પર્વને લઈને અંબાજી મંદિરમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ. નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રથમ નોરતે શહેરી વિસ્તારોમાં જામી ગરબાની રમઝટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.